નમસ્કાર, આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા નિર્મિત એક નવો જ કાર્યક્રમ ડૉક્ટર્સ એટ યોર હોમમાં આજરોજ આપણે મળી રહ્યા છીએ માનનીય ડૉક્ટર એકતાબેન ત્રિવેદી. એકતાબેન ત્રિવેદી એ હિલિંગ ટચમાં દર ગુરુવારે અહીં પધારે છે અને એ ન્યુરોલોજિસ્ટ છે. એમની સાથે જેમ જેમ હું વાત કરીશ તેમ તમને ખ્યાલ આવશે કે ન્યુરોલોજિસ્ટ શું કામ અહીંયા આવે અને એ કયા કયા રોગ પર તમને કઈ કઈ તકલીફો તમારી દૂર થાય. એકતાબેન, આપણું ચેનલ નર્મદામાં ડૉક્ટર્સ એટ હોમ કાર્યક્રમમાં સ્વાગત કરતાં ખૂબ જ આનંદ થાય છે. અને પહેલો સવાલ એ કરું કે આપ ડૉક્ટર બન્યા, વડોદરાથી અહીં પધારો છો, તો વડોદરામાં આપ કઈ સ્કૂલમાં હતા? પહેલાં તો આપ સૌને નમસ્તે. અને આપનો પ્રશ્ન, મારી સ્કૂલિંગ થયું છે બ્રાઇટ સ્કૂલ, કારેલીબાગ, વડોદરાથી. અને થ્રુઆઉટ મારું સ્કૂલિંગ ત્યાંથી જ થયું છે, રાઇટ ફ્રોમ પ્રાઇમરી એડ્યુકેશન, સેકન્ડરી અને હાયર સેકન્ડરી. બેન, વડોદરાની બ્રાઇટ સ્કૂલમાંથી તમે સ્કૂલિંગ પતાવ્યા બાદ MBBS કરવા માટે ક્યાં ગયા? જી, મેં MBBS 2004માં ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું છે. અને ત્યારબાદ MD મેડિસિન મેં સુમનદીપ વિદ્યાપીઠ વડોદરાથી કર્યું. આફ્ટર દેટ હું ગઈ એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી અમે લોકોએ એ દરમિયાન, અને મારી પાસે હજુ થોડોક સમય હતો. એટલે આગળ વધારે ઈચ્છા હતી કે એક વર્લ્ડ આપણે અલગથી જોઈએ, ઇન્ડિયાની બહાર એક વખત એક અનુભવ લઈએ. તો મેં ઓબ્ઝર્વરશિપ માટે અપ્લાય કર્યું હતું મેયો ક્લિનિક, વિચ ઇઝ વન ઓફ ધ ટોપ હોસ્પિટલ્સ ઓફ USA. ત્યાં હું રહી હતી 3 મહિના માટે, ઓફ માય ઓન, સિલેક્ટેડ, શોર્ટ લિસ્ટેડ, અને એ અનુભવ પણ ખૂબ સરસ રહ્યો. યુએસમાં ક્યાં કરી? ફ્લોરિડા, મેયો ક્લિનિક, ફ્લોરિડામાં. અને ત્યારબાદ મારી પાસે સમય હતો, એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી દીધી હતી, એટલે આઈ ગોટ સિલેક્ટેડ. અને DM ન્યુરોલોજી માટે પછી અમૃતા ઇન્સ્ટિટ્યૂટ કોચીમાં મારું 2014માં એડમિશન થયું. બરાબર. હવે દર ગુરુવારે આપ અહીં આવો, તો પછી સોમથી બુધ અને શુક્રથી એ આપ ક્યાં? હું વડોદરામાં જ સેવા આપું છું સર. મેં મારું પોતાનું પ્રાઇવેટ ક્લિનિક આનંદ ન્યુરોલોજી સેન્ટર તરીકે અત્યારે હું ત્યાં સેવા ચાલુ કરી છે. અને પ્લસ મારું અટેચમેન્ટ બીજી હોસ્પિટલમાં પણ છે, જેવી રીતે સ્ટર્લિંગ હોસ્પિટલ હોય કે ભાઈલાલ અમીન હોસ્પિટલ હોય. એટલે એવી જગ્યાએ જ્યાં સેવાઓ અપાતી હોય ત્યાં હું આપું છું. આજે જીવનમાં ડૉક્ટર સૌ એવું આમ પેલું ગળથૂટીમાંથી આવ્યું કે કંઈક ફાધર, મધર, બ્રધર કે કાકા રિલેશનમાંથી એવું કંઈક આમ પ્રેરણા મળતી ગઈ? પ્રશ્ન બહુ સરસ છે, પણ એવું કહીએ ગળથૂતી તો માતા પિતા તો ડેફિનેટલી યસ. મમ્મી પપ્પા મારા ડૉક્ટર્સ છે. બરાબર. અને ભગવાનના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદ. બરાબર. હવે બેન, આપણે મેઇન વાત કરાવીએ કે આ ન્યુરોલોજિસ્ટ એટલે શું? એ શાખાનો ડૉક્ટર કરે શું? ન્યુરોલોજિસ્ટ એટલે ફર્સ્ટ ઓફ ઓલ બધાને એવું જ હોય છે, ન્યુરોલોજિસ્ટ એટલે ખાલી બ્રેઇનના ડૉક્ટર. ફક્ત બ્રેઇન નહીં, સ્પાઇનલ કોર્ડ અને નર્વ્સ એટલે નસ, એના પણ ડૉક્ટર કહેવાય ખરા. બરાબર. જેવી રીતે આપણી પાસે માથાના દુખાવાના દર્દીઓ, ખેંચ કે પછી નસો સુકાઈ જાય ડાયાબિટીસના દોરાન, એ બધા એટલે એવા પ્રકારના જે તકલીફો ઊભી થતી હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી લકવો, એટલે આ પ્રકારના જે બધા પેશન્ટો આવે તેને અમે લોકો જોઈએ. એ સિવાય પણ મસલ્સના પણ પેશન્ટ આવે છે, એ બધા પણ જોવામાં આવે. માયસ્થીના ગ્રેવિસ આપ સૌએ સાંભળ્યું હશે, માયસ્થીના ગ્રેવિસ. પછી કંપાવતના જે બધા રોગ આવે, જેવી રીતે પાર્કિન્સન્સ ડિઝીઝ, ખાલી લોકોને ધ્રુજારી હોય છે, એટલે એવા પ્રકારના જે પેશન્ટ્સ હોય તે બધા એક ન્યુરોલોજિસ્ટ જુએ ખરા. બરાબર. આમ તો એક જમાનામાં એવું કહેવાય કે કોઈક વાત કરે ને આપણી સાથે તો આપણે એમ કહીએ કે ભાઈ એનાસીન છે. તો એ એનાસીન હજુ રહી ખરી કે ગઈ? એટલે સર એ તો પોતપોતા પર આધારિત છે. ના, એમ નહીં, એ નહીં, દવા તરીકે કહું. હા, એટલે એના માટે જ સર. હવે હું અમારે પરમ દિવસે જ મારા બોસ જે ખરા એમની જોડે મારી ચર્ચા વિચારણા થતી હતી. મને કે લોકો આજની તારીખમાં પણ એક જનરેશનના છે કે જે એમના પર્સમાં એ દવા મૂકી રાખે છે. દુખાવો માથાનો કંઈક થાય એટલે તરત જ એ લઈ લે છે ખરા, પણ સાચે એની જરૂર ખરી કે નહીં એ કોઈ ઇવેલ્યુએટ કરાવતું નથી. એટલે હજુ લોકો રાખે છે ખરા. યુઝ્યુઅલી આખા શરીરમાં આમ સૌથી ગંભીર કયું આ મગજ જ કહેવાય ને, કે એ જો બરાબર ચાલે એટલું બીજું બધું લગભગ સચવાઈ જાય. તો એ મગજને સાબુત રાખવા માટે શું કરવું જોઈએ? સર આમ તો એક સાચી વાત કહું ને, આ નખ પણ ઉખડી જાય ને તો પણ એ દર્દ થાય છે. એટલે બધા જ ઓર્ગન્સ ઇમ્પોર્ટન્ટ કહેવાય. અગત્યતા કોને કેવી રીતે આપવી એ તો એ પ્રમાણે જ્યારે સિચ્યુએશન ઊભી થાય એના પર આધારિત છે. પણ હા, એક વસ્તુ ખરી કે બધું હાર્ટ, બ્રેન
કિડની બધું એટલું બધું સર ઇન્ટરકનેક્ટેડ છે. બરાબર. કદાચ બીજા એટલા બધા ઓર્ગન્સ છે જે અત્યારે કદાચ આપણે નેમ કરવા બરાબર. અઘરા પડે, પણ એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. એટલે એક જગ્યાએ એક પણ જરાક લૂઝ કનેક્શન થયું એટલે શોર્ટ સર્કિટના બરાબર છે. બરાબર. હવે આમ સામાન્ય આપણે કંઈ કંઈ આ ઇન્ટેલિજન્ટ છે, એટલે કે આ બહુ હોશિયાર છે, આ એક એવરેજ છે, અને આને આપણે ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં કહીએ તો ડફોળ છે, તો એની મગજને કારણે આની પરિસ્થિતિ બદલાતી હોય. સર એમાં પણ બહુ બધા કારણ હોઈ શકે. એક તો સૌથી પહેલાં આવી વસ્તુ ઊભી થાય એટલે આપણે પહેલાં તો ક્યારે અને કયા કારણથી થઈ એ જાણવી જરૂરી છે. કારણ કે ઘણીવાર જન્મના સમય પર જો કદાચ થોડોક સમય લાગી ગયો હોય કોઈ કારણથી, તો દેટ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ. બીજી વસ્તુ ફેમિલી હિસ્ટ્રી. કદાચ પરિવારમાં કોઈને આવું કંઈક થઈ ચૂક્યું હોય અને આ કંઈક એનું રિલેશન હોય. એટલે આ બે મેઇન ફંડા છે. એના આધાર પર આગળ જેમ જેમ પેશન્ટને અમે લોકો જોઈએ, હિસ્ટ્રી લઈએ અને એક્ઝામિન કરીએ, એના આધાર પર નક્કી થઈ શકે કે આ કારણ શું હશે અને શેના લીધે થઈ શક્યું હશે. પણ કોઈ એક કારણથી આવું થવું અઘરું કહેવાય સર. બેન, તમારી પાસે જે પેશન્ટ આવે તે એકતાબેન ત્રિવેદી ન્યુરોલોજિસ્ટ હિલિંગ ટચમાં છે, એ જાણીને આવે કે કોઈ ડૉક્ટરથી રિફર થઈને આવે, એ કેવી રીતે, એ તમને કેવી રીતે સુધે બધું? સર એમાં બે વસ્તુ કહેવાય. ઇટ ઇઝ ઓલવેઝ અ ટીમ વર્ક. એટલે આપણે આપણી સેવા આપીએ બરાબર છે. મારા પોતાના જ બરોડામાં અત્યારે ભરૂચ અને અંકલેશ્વરના એટલા બધા પેશન્ટો છે કે એ લોકોએ ઇનફેક્ટ એ લોકોએ પણ રિક્વેસ્ટ કરી કે મેડમ તમે આ બાજુ કંઈક આવવાનું હોય તો સારું. એ દરમિયાન હિલિંગ ટચના જોડેના સંબંધ એવી રીતે અલગ છે. એટલે અમે લોકો બધા જોડે ભણવામાં હતા, એટલે ત્યારથી એમને મને વાત કરી હતી કે આપણે આવી રીતે કરીએ જેથી લોકોને સેવા મળે. અને સૌથી મોટો બેનિફિટ મને એ લાગે કે ધારો કે હું પેશન્ટ તરીકે તમારી પાસે આવ્યો અને મને જે સુધારો થયો એટલે હું તરત ભલે આવું થાય એટલે ભાઈ ભરૂચમાં જ મળે, તું મળી આવું ત્રિવેદી મેડમને, એ રીતે પણ એ મોટામાં મોટો તમને એડવાન્ટેજ મળતો હશે. જી સર. એક છેલ્લો સવાલ છે કે તમારી પાસે ભાઈ વધારે આવે કે બહેનો વધારે આવે? એક ફિમેલ તરીકે જો સાચે હકીકત કહેવા જઈએ તો ફિમેલ પેશન્ટ્સ વધારે આવે છે, પણ એમાં પણ અલગ અલગ પ્રમાણનો હોય છે. એટલે ખાસ કરીને માથાના દુખાવાનું જે છે તેમાં સ્ત્રીઓ વધારે મારી પાસે આવે છે. બીજા બધા લખવાના ને એ બધા જે હોય છે પેશન્ટ્સ, તે બધા પુરુષોમાં વધારે મારી પાસે આવે છે. એટલે અત્યાર સુધીમાં. અને બાળકોમાં? બાળકો સર ખેંચના વધારે આવે છે ખરા. અને આ બધાની દવા ઉપલબ્ધ છે, એટલે ટ્રીટમેન્ટ છે, એવું કોઈનું નથી કે ભાઈ આ અસાધ્ય છે ને હવે તો તારે આ રીતે જીવનમાં જીવવાનું, એવું લગભગ નથી એવું. સર ટેકનોલોજી બહુ એડવાન્સ થઈ રહી છે એટલે આપણે એને ધ્યાનમાં રાખીને કહીએ ખરા, પણ સર અમુક વસ્તુઓ જેટલું ફ્રેન્કલી આપણે પેશન્ટને એડ્યુકેટ કરીએ વધારે સારું છે. બધાને હંમેશા એક જ વસ્તુ હોય કે મલેરિયાની જેમ એટલે બસ 3 દિવસ દવા લીધી ઓલરાઇટ થઈ ગયું. પણ સર ન્યુરોલોજી વિષય ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, પ્લસ એમાં થોડુંક લોંગ ટર્મ રહે છે સર. એટલે એ બધું અમારે પેશન્ટ્સને ઇવેલ્યુએટ કરીએ. કોઈ ડાયગ્નોસિસ સર કોઈને પણ કોઈ પણ પ્રકારનું આપણે એમને કહેતા નથી. એક ફાઇનલ ડાયગ્નોસિસ આવીએ, એના આધાર પર એક રોગ છે કે કઈ તકલીફ છે એના આધાર પર અમે એડ્યુકેટ કરીએ અને સમજાવીએ કે આ કેટલો લાંબો ટાઈમ રહેશે કે કેટલો નહીં. અને આવા જે પેશન્ટ હોય છે તેમાં પરિવારજનોએ શું સાવચેતી રાખવાની? સર અગેન જે આપણે વાત થઈ તે ટીમ વર્ક. આજે પેશન્ટ જ્યારે પોતે એક સફર થાય છે તો એમાં એકલો નથી થતું, એના જોડે સંકળાયેલા જેટલા પણ લોકો છે બધા સફર થાય છે ખરા, બરાબર છે. એટલે જ્યાં સુધી પેશન્ટ, ઘણા લોકો એવું હોય છે કે પેશન્ટને એકલા એક બાજુ મૂકી પણ દેતા હોય છે, પણ રિલેટિવ્સ આર ધ કોર્નર સ્ટોન ઓફ ધ પેશન્ટ. એ બહુ સત્યની વાત છે સર. અમે લોકો તો ડાયગ્નોસિસ કરીએ, અમે લોકો અમારા તરફથી સલાહ આપીએ, એડ્યુકેટ પણ કરીએ, પણ પરિવારજનોનું એટલું જ ઇનપુટ છે સર આ વસ્તુમાં. એકતાબેન, અમે એવી ચેનલ નર્મદા એવું ઈચ્છા રાખીએ કે આપ ભરૂચમાં આવો, ગુરુવારે અમે આપને મળતા રહીએ અને જે કંઈ બધા આપણે 10, 12, 15 રોગો વિશે લોકોને જે જાણકારી છે તે મેળવીએ. દર્શકોને પણ હું વિનંતી કરું કે ભાઈ ન્યુરોલોજી અંગે આપના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચેનલ નર્મદાને જાણ કરશો તો ચોક્કસ હું એકતાબેનની સાથે જ્યારે પણ મળીશ ત્યારે એ પ્રશ્નોની પણ ચર્ચા આપણે કરતા રહીશું. બેન, ખૂબ ખૂબ આભાર આપનો કે આપણે થોડોક સમય અમને આપ્યો અને મારા દર્શકોને વધારે આનંદ થશે કે ભાઈ ડૉક્ટર્સ એટ હોમ કાર્યક્રમનો શુભારંભ થયો. જી નમસ્તે.